गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर नंबर 7 त्रिकोण में असमताओं विषे अभ्यास करीशुं। जो त्रिकोणनी बे बाजू असमान होय जो त्रिकोणनी बे बाजू असमान होय तो मोटी बाजूनी सामेनो खूणो मोटी बाजूनी सामेनो खूणो मोटो होय। तो त्रिकोणनी बे बाजुओ असमान होय तो मोटी बाजू आपेली है एनो सामेनो खूणो मोटो होय। कोईपण त्रिकोण में सौथी मोटा खूणानी सामेनी बाजू सौथी मोटी होय छे। कोईपण त्रिकोण में सौथी मोटा खूणानी सामेनी बाजू सौथी मोटी होय। एना पछी छे त्रिकोणनी कोईपण बे बाजुओनो सरवाळो तेनी त्रीजी बाजू करता वधारे होय छे, मतलब मोटो होय छे। त्रिकोणनी कोईपण बे बाजुओनो सरवाळो तेनी त्रीजी बाजू करता वधारे होय छे। त्रिकोण एबीसी में AB प्लस BC ग्रेटर देन शू थाय CA। BC प्लस CA ग्रेटर देन AB। CA प्लस AB ग्रेटर देन BC। तो त्रिकोणनी कोईपण बे बाजुओनो सरवाळो तेनी त्रीजी बाजू करता वधारे होय छे। ते ज प्रमाणे अथवा तो ते परथी बाजुओनो तफावत CA ग्रेटर देन मानांकमां AB माइनस BC। AB ग्रेटर देन मानांकमां BC माइनस CA। BC ग्रेटर देन मानांकमां CA माइनस AB। तफावत એટલે બાદબાકી એટલે શું લખી શકાય કે ટૂંકમાં ત્રિકોણ ABC માટે AB પ્લસ BC પ્લસ CA ત્રણેય બાજુઓનો સરવાળો એ ગ્રેટર દેન AB માઇનસ BC। सॉरी AB प्लस BC ग्रेटर देन CA ग्रेटर देन CA ग्रेटर देन AB माइनस BC। इस प्रमाणे BC प्लस CA ग्रेटर देन AB ग्रेटर देन BC माइनस CA। CA प्लस AB ग्रेटर देन BC ग्रेटर देन CA माइनस AB लखी शकाय। त्रिकोणनी परिमिति अंगेनी असमता
ત્રિકોણની પરિમિતિની અસમતા તો બે ગુણાકારમાં બે બાજુઓનો સરવાળો, બે ગુણાકારમાં બે બાજુઓનો સરવાળો ગ્રેટર ધેન મોટો થાય કોના કરતાં? ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ ગ્રેટર ધેન બે ગુણાકારમાં આપેલ પૈકી મોટી બાજુ. ગુણાકારમાં શું લખાય? મોટી બાજુ. તો ત્રિકોણની પરિમિતિની અસમતા શું છે? બે ગુણાકારમાં બે બાજુનો સરવાળો ગ્રેટર ધેન ત્રિકોણની પરિમિતિ ગ્રેટર ધેન બે ગુણાકારમાં મોટી બાજુ. વિદ્યાર્થી મિત્રો, અને અનુરૂપ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ: સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. જવાબ: વિદ્યાર્થી મિત્રો, એક કાટકોણ ત્રિકોણ દોરીએ. આ કાટકોણ ત્રિકોણ છે. સાબિત શું કરવાનું છે કે કર્ણ એ સૌથી મોટી બાજુ છે. એટલે એ આ બી 90નો છે, સી આ એસી એ કર્ણ થાય. આ કાટકોણ ત્રિકોણનો કર્ણ એસી કહેવાશે. બે બાજુ કઈ? એબી અને બીસી. તો વિદ્યાર્થી મિત્રો લખીશું કે ત્રિકોણ એબીસીમાં કયો ખૂણો 90 અંશનો છે? બી 90 અંશનો છે, એટલે ખૂણો બી કાટખૂણો છે. અથવા ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશ પણ લખી શકાય. માટે ખૂણો બી બરાબર 90 અંશ અને કર્ણ કયો થશે? એસી કર્ણ છે. તમારે શું આપણે શું કરવાનું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે. વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ત્રિકોણ એબીસીમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર કેટલો? 180 અંશ. એમાં આ ત્રણ ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ આપેલું છે તમને. બી ખૂણાનું માપ 90 અંશ આપેલું છે. તો ખૂણો એ પ્લસ 90 અંશ પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ. માટે 90 ને પેલી બાજુ લઈ જઈએ તો ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ માઇનસ 90 અંશ બરાબર કેટલા આવશે? જવાબ 90 અંશ. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનો ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. એમાં બી તો તમને 90નો આપેલો જ છે. તો બાકીના બે ખૂણાનો સરવાળો 90 અંશ થવો જોઈએ. એ અને સી ખૂણાનું માપ અને એનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ થવો જોઈએ. તો જ ત્રણેયનો સરવાળો 180 અંશ થાય. તો અહીંયા લખીશું ખૂણો એ અને ખૂણો સી ના માપનો સરવાળો. ખૂણો એ અને ખૂણા સીના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. આ બેનો સરવાળો 90 અંશ થાય છે. અને એનો અર્થ એ થયો કે ખૂણા એનું માપ 90 કરતાં મોટું હશે તો સીનું 90 કરતાં નાનું થાય, અને ખૂણા સીનું માપ 90 કરતાં મોટું હશે તો એનું માપ 90 કરતાં નાનું થાય. માટે ખૂણો એ લેસ ધેન 90 અંશ, તો એ ખૂણાનું માપ 90 કરતાં નાનું. 90 કરતાં તો કેવું થશે? નાનું થવાનું. અને ખૂણો સી છે એનું માપ પણ 90 કરતાં નાનું થાય.
90 મોટું તો થાય, 90 અથવા 90 કરતાં મોટું તો ના જ હોય, તો એ કાટકોણ એ ખૂણાનું માપ 90 અંશ થઈ જાય. એટલે શું લખાય? આથી ખૂણો એ કરતાં ખૂણો બી કેવો થાય? હંમેશા મોટો થાય. ખૂણા સી કરતાં પણ ખૂણો બી કેવો થાય? હંમેશા મોટો થશે. આ ખૂણો છે, આ ગ્રેટર ધનની નિશાની છે. આ ખૂણો છે, આ ગ્રેટર ધનની નિશાની છે. માટે બીસી કરતાં એસી બાજુ કેવી થાય? મોટી થાય. માટે બીસી ગ્રેટર ધેન એસી. એક પ્રમાણે એબી ગ્રેટર ધેન એસી. માટે કર્ણ એસી એ બાકીની બંને બાજુ એબી અને બીસીથી મોટી બાજુ છે. આમ કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ થાય. આમ કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ થાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, કાટકોણ ત્રિકોણનો સૌથી મોટી બાજુ કોણ થાય? બાકીના બે ખૂણા જે છે એ 90 કરતાં કેવા હશે? નાના થાય. તો એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. એના પછીનું એક્ઝામ્પલ શું કહે છે કે આપેલ આકૃતિમાં ખૂણો બી કરતાં ખૂણો એ મોટો છે અને ખૂણા સી કરતાં ખૂણો ડી મોટો છે. તો સાબિત કરો કે એડી લેસ ધેન બીસી. એડી કરતાં બીસી મોટી છે એમ સાબિત કરો. તો જવાબ તમને આકૃતિ રકમમાં આપેલી છે. આકૃતિ અહીંયા દોરું છું હું. આ ટાઈપની આકૃતિ તમને આપેલી છે. આ એ, બી, સી અને ડી. આ છેદબિંદુ છે ઓ. આ ખૂણો સી, ખૂણો ડી, ખૂણો એ અને ખૂણો બી. હવે આકૃતિ આપેલી છે કે બી કરતાં એ મોટો છે, સી કરતાં ડી મોટો છે. તો સાબિત કરો કે એડી લેસ ધેન બીસી. એટલે એડી કરતાં બીસી મોટી થાય. તો ત્રિકોણ ઓ એ બી એક ત્રિકોણ તમને આ રહ્યું મળશે. બીજો ત્રિકોણ કયો મળશે? ઓ સી ડી. આ બે ત્રિકોણ તમને મળશે. તો ત્રિકોણ ઓ એ બીમાં ખૂણો બી લેસ ધેન ખૂણો એ. બી કરતાં એ મોટો છે. હવે જો બી કરતાં એ મોટો હોય તો ઓ એ લેસ ધેન ઓ બી થાય. ઓ એ લેસ ધેન ઓ બી લખાય ત્રિકોણની સમતા ઉપરથી. એ પ્રમાણે ત્રિકોણ ઓસીડીમાં બીજું છે ત્રિકોણ ઓસીડીમાં. ત્રિકોણ ઓસીડીમાં ખૂણો સી ગ્રેટર ધેન ખૂણો ડી આવું આપેલું છે તમને. માટે ઓડી કરતાં ઓડી લેસ ધેન ઓસી. આને સમીકરણ નંબર 2 આપો. આગળ છે તો એને સમીકરણ નંબર 1 આપીએ. ઓએ લેસ ધેન ઓબી જે આ સમીકરણ છે એને આપણે નંબર 1 આપીશું. 1 અને 2 નો સરવાળો કરીએ. પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા, સરવાળો એટલે બંને બાજુ સરવાળો લેવાનો, ડાબી બાજુ અને જમણી બાજુ. ઓએ પ્લસ ઓડી લેસ ધેન ઓબી પ્લસ ઓસી. ઓ બિંદુ આપેલું છે આકૃતિમાં. એ એડી રેખાખંડ અને બીસી રેખાખંડનું છેદ બિંદુ હોવાથી
એ બંને રેખાખંડનું બિંદુ કહેવાય. તો OA પ્લસ OD આકૃતિમાં OA પ્લસ OD એ આખો રેખાખંડ કોનું માપ કહેવાય? AD કહેવાય. અને OB પ્લસ OC એ BC કહેવાશે. BC થાય, આખો સરવાળો કરો એટલે આખું માપ BC નું મળશે. અહીંયા લખવું તો લખી શકાય, કારણ કે OA AD અને BC નું છેદ બિંદુ હોવાથી બંને રેખાખંડનું બિંદુ છે. બંને રેખાખંડનું બિંદુ છે. O બિંદુ છે ને બે રેખાખંડનું બિંદુ કહેવાય, છેદ બિંદુ. એક BC રેખાખંડનું ને એક AD રેખાખંડ. તો વિદ્યાર્થી મિત્રો સાબિત થઈ ગયું AD લેસ ધેન BC. એના પછીનું એક્ઝામ્પલ ગણીએ. આપેલ આકૃતિમાં PR ગ્રેટર ધેન PQ, PR ગ્રેટર ધેન PQ અને PS એ ખૂણા QPR નો દ્વિભાજક હોય, એટલે બે સરખા ભાગ કરે છે. દ્વિભાજક હોય તો સાબિત કરો કે ખૂણો PSR ગ્રેટર ધેન ખૂણો PSQ. વિદ્યાર્થી મિત્રો અને પહેલા આકૃતિ દોરીએ. એક તમને ત્રિકોણ PQR આપેલો છે. ત્રિકોણ છે PQR. શું કહે છે કે PS એ ખૂણા QPR નો દ્વિભાજક છે, એટલે Pના ખૂણા P નો દ્વિભાજક આપેલો છે. આ PS એ ખૂણા QPR નો દ્વિભાજક છે, એટલે બે સરખા ભાગ કરે છે. એક આ ખૂણો, આ. તો એ લખીશું જવાબમાં PS એ ખૂણા QPR નો દ્વિભાજક છે. એટલે કે આ QPR જે P બિંદુ છે તો એનો અર્થ થાય કે ખૂણા Pના બે ભાગ કરે છે, દ્વિભાજક છે. માટે શું લખાય? ખૂણો, હવે જુઓ દ્વિભાજક છે એટલે એક ખૂણો QPS, ખૂણો RPS, એટલે ખૂણો QPS બરાબર ખૂણો RPS. આ તો સમાન થશે, પણ દ્વિભાજક છે એટલે એના અડધા અડધા ભાગ કરે છે. કોના અડધા ભાગ કરે છે? 1/2 ખૂણા QPR નો, Pના અડધા ભાગ કરે છે. માટે શું લખીશું કે ત્રિકોણ PQS નું બહિષ્કોણ કયો થાય? PSR. માટે આ રીતે પણ લખાય છે. માટે S ખૂણો PSR એ ત્રિકોણ PQS અને ખૂણો PSQ એ ત્રિકોણ, હવે ત્રિકોણ બીજો PRS નો બહિષ્કોણ છે. આ એના બહિષ્કોણ થશે. માટે PSR બરાબર શું લખીશું? ખૂણો Q પ્લસ ખૂણો QPS, PSQ બરાબર શું લખીશું? ખૂણો R પ્લસ ખૂણો RPS. એના બહિષ્કોણ હોવાથી હવે ત્રિકોણ PQRમાં તમને આપેલું છે, શું આપેલું છે કે PR ગ્રેટર ધેન PQ, PQ કરતાં PR મોટું છે.
માટે ખૂણો ક્યુ ગ્રેટર દેન ખૂણો આર થશે। માટે ખૂણો ક્યુ પ્લસ 1/2 QPR ગ્રેટર દેન ખૂણો આર પ્લસ 1/2 ખૂણો QPR। માટે ખૂણો ક્યુ પ્લસ હવે 1/2 QPR બરાબર તો QPS પણ લખી શકાય। પહેલું રિઝલ્ટ હતું એ ગ્રેટર દેન ખૂણો આર પ્લસ ગ્રેટર દેન RPS લખીશું। માટે PSR માટે ખૂણો PSR ગ્રેટર દેન ખૂણો PSQ। અને સમીકરણ નંબર આપણે સમીકરણ નંબર આપી દઈએ। આપણે સમીકરણ નંબર 1 આપો અને સમીકરણ નંબર 2 આપો। આ ક્યાંથી લખ્યું? પરિણામ 2 પરથી। આ ક્યાંથી લખ્યું? પરિણામ 1 પરથી। આ એક પૂરતી કિંમત એની તો વિદ્યાર્થી મિત્રો સાબિત થઈ ગયું। અહીંયા જો તમને આપેલું છે પીએસ એ ક્યુપીઆરનો દ્વિભાજક છે, એટલે દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે છે, બે ત્રિકોણ બનશે એટલે એક QPS અને RPS બરાબર 1/2 QPR। હવે બહિષ્કોણ કયા થશે? એક PSR અને એક RPS એ ત્રિકોણ PSR એ ત્રિકોણ PQS નો અને PSQ એ ત્રિકોણ કોણ થાય? PRS નો બહિષ્કોણ થાય। માટે PSR બરાબર ખૂણો Q પ્લસ QPS, PSQ બરાબર ખૂણો R પ્લસ RPS। એ ત્રિકોણ PQR માં PR ગ્રેટર દેન PQ આપેલું છે એટલે Q ગ્રેટર દેન R લખાય। બંને બાજુ 1/2 QPR ઉમેર્યા છે, 1/2 QPR એટલે QPS લખાય, આ બાજુ RPS લખાય, કારણ કે સમીકરણ ઉપરથી આ બંને સમાન થાય છે। માટે સાબિત થઈ ગયું ખૂણો PSR ગ્રેટર દેન ખૂણો PSQ। વિદ્યાર્થી મિત્રો હોમવર્ક નંબર 1 હેતુલક્ષિત છે કે ત્રિકોણ એબીસીમાં AB બરાબર BC અને માપખૂણો A બરાબર 40 અંશ તો ખૂણો B શોધો। બીજો ત્રિકોણ એબીસીમાં ખૂણો B બરાબર ખૂણો C, AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર તો ત્રિકોણ ABCની પરિમિતિ શોધો। પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો। ત્રીજો
ત્રીજો એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ એબીસીની બાજુ એબી અને એસી ને અનુક્રમે બિંદુ પી તથા બિંદુ ક્યુ સુધી લંબાવેલ છે. બિંદુ પી તથા ક્યુ સુધી લંબાવેલ છે. પછી શું આપેલું છે? ખૂણો પીબીસી લેસ ધેન ખૂણો ક્યુસીબી. તો સાબિત કરો કે એસી ગ્રેટર ધેન એબી. વિદ્યાર્થી મિત્રો, એની આકૃતિ અહીંયા આપેલી છે તમને. આ એ બી સી આ પી બિંદુ સુધી લંબાવેલ છે, આ ક્યુ સુધી લંબાવેલ છે. આ એની આકૃતિ આપેલી છે. તો આ 3 એક્ઝામ્પલ તમે જાતે ગણી શકશો. ચોથો છે ત્રિકોણ પીક્યુઆર સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે જેમાં પીઆર કોણ છે, તો ખૂણો પી શોધો. સમદ્વિભુજ એટલે બે બાજુના માપ સમાન છે અને કાટકોણ આપેલો છે. જેમાં પીઆર કોણ આપેલો છે તો ખૂણો પી શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 દાખલાઓ તમે જાતે હોમવર્કમાં ગણી શકશો. ત્રિકોણ એબીસીમાં એબી બરાબર બીસી અને ખૂણો એ બરાબર 40 અંશ, તો ખૂણો બી શોધો. ત્રિકોણ એબીસીમાં બી બરાબર સી આપેલું છે, એબી બરાબર 6 સેન્ટીમીટર, બીસી બરાબર 8 સેન્ટીમીટર. તો ત્રિકોણ એબીસીની પરિમિતિ શોધો. પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો જેમ આવે એ ત્રિકોણની પરિમિતિ કહેવાય. બે બાજુઓનું માપ તો આપેલું છે, એબી અને બીસી. તમારે એસીનું માપ શોધવાનું છે. ત્રીજો છે ત્રિકોણ એબીસીની બાજુઓ એબી અને એસીને અનુક્રમે બિંદુ પી અને ક્યુ સુધી લંબાવેલ છે. પીબીસી લેસ ધેન ક્યુસીબી. તો સાબિત કરો કે એસી ગ્રેટર ધેન એબી. આકૃતિમાં એની આપેલી છે. ચોથો છે ત્રિકોણ પીક્યુઆર સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે જેમાં પીઆર કર્ણ છે. પીઆર કર્ણ માપેલું છે એટલે કર્ણ હંમેશા મોટો જ થાય. તો ખૂણો પી શોધો. એની આકૃતિ પીઆર કર્ણ છે એની આકૃતિ અહીંયા દર્શાવી દઉં છું. આકૃતિ ઉપરથી તમે ગણી શકશો. આ પીઆર કર્ણ છે એટલે આ ક્યુ કાટખૂણો થયો. હવે સમદ્વિભુજ છે એટલે આ બે બાજુના માપ સમાન છે. આ બે બાજુના માપ કેવા છે? એટલે કે પીક્યુ બરાબર ક્યુઆર આપેલું છે. પીક્યુ બરાબર ક્યુઆર આપેલું જ છે. ખૂણા પીનું માપ શોધવાનું છે. આ ખૂણા પીનું માપ શોધવાનું છે. આ પણ શોધી શકશો. ઓકે. તો ત્રિકોણની અસમતાઓ લખેલી છે, એ અસમતાઓ તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.